હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે એક્ઝામ્પલ નંબર સ્વાધ્યાયનો 3.15 જોઈએ. બરાબર, 3.15ની રકમ હું વાંચું છું. પ્રશ્ન 3.13 અને 3.14 આ બંને પ્રશ્ન આપણે કર્યા. એમાં આપણે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ વચ્ચેનો તફાવત કાળજીપૂર્વક સ્પષ્ટ કર્યો. બરાબર, સરેરાશ આપણે વેગની વાત કરીએ ત્યારે સ્થાનાંતરની વાત આવે, અને સરેરાશ ઝડપની જ્યારે વાત કરીએ બરાબર ત્યારે પથ લંબાઈની વાત આવે. એનો તફાવત આપણે પૂર્ણ કર્યો. તાક્ષણિક ઝડપ અને તાક્ષણિક વેગ માટે આવા તફાવત પર વિચાર કરવો આવશ્યક નથી. તાક્ષણિક ઝડપ હંમેશા તાક્ષણિક વેગના માન જેટલી હોય છે. શા માટે? તાક્ષણિક એટલે ખૂબ સૂક્ષ્મ મૂલ્ય માટે, ખૂબ નાના નાના અંતરાલ માટે જ્યારે પણ ઝડપ અને વેગનો વિચાર કરવામાં આવે ત્યારે બંને એક સમાન હોય છે. એવું શા માટે? તો એના માટેનો આપણે અહીંયા આન્સર લીધેલો છે. બરાબર, કે જો સમયગાળો એકદમ નાનો લઈએ તો ચોક્કસ ક્ષણે સ્થાનાંતરનું મૂલ્ય કણની પથ લંબાઈ જેટલું થાય. હવે નાનો એવો તમે સમયગાળો લીધો છે, બરાબર, ખૂબ સૂક્ષ્મ સમયગાળો લો A થી B સુધીનો, તો એના માટે સ્થાનાંતર પણ AB જેટલું થાય અને પથ લંબાઈ પણ એક સમાન થાય, જેનું આપણે એક્ઝામ્પલ આગળનો જે દાખલો હતો એની અંદર આપણે જોયેલું છે. જેથી તાક્ષણિક વેગ અને તાક્ષણિક ઝડપ કેવી થાય? સમાન થાય. હવે આ બંનેનું મૂલ્ય જો સમાન થાય તો સ્થાનાંતર છે એનો સંદર્ભ કોણ કરે છે? તો સ્થાનાંતર છે એના કારણે વેગ મળે અને પથ લંબાઈ છે એના કારણે ઝડપ મળે. હવે આ બંને સમાન હોય તો આ પણ કેવું મળે? તમને સમાન જ મળે. બરાબર, એટલે એક વાત બહુ સ્પષ્ટ છે કે જો તમે સૂક્ષ્મ સમયગાળો લો બરાબર તો એના માટે તાક્ષણિક વેગ અને તાક્ષણિક ઝડપ બંને એક સમાન થાય. બરાબર, હવે 3.16 પછી 3.16મું એક્ઝામ્પલ આપે એની અંદર ગ્રાફિકલ વસ્તુ આપેલી છે. ખાસ સમજી અને વિચારીને જવાબ આપવાના છે. નીચેનામાંથી કયો ગ્રાફ એક પારિમાણિક ગતિ કરતાં કણ માટે શક્ય નથી? એક પારિમાણિક ગતિ યાદ કરો. ચેપ્ટરની શરૂઆત કાર O બિંદુથી ચાલુ થાય છે, P બિંદુ સુધી પહોંચે છે, P બિંદુથી ફરીથી યુ ટર્ન લે છે અને Q બિંદુ સુધી Q બિંદુ આગળ પહોંચે છે. તો એક પરિમાણમાં લીધું તો આપણે x અક્ષની અંદર. બરાબર, રેખીય ગતિ જેને કહી શકાય આપણે. બરાબર, તો અહીંયા 3.16 માટે એવું કીધું છે એક પરિમાણ માટે કયો ગ્રાફ શક્ય નથી? તો પહેલો ગ્રાફ આપ્યો છે એમાં અહીંયા x આપ્યું છે. x એટલે એનું સ્થાન અને t એટલે સમય. હવે આ ગ્રાફની અંદર પહેલાં તો આ ગ્રાફ શક્ય નથી, હું કહી દઉં. કેમ શક્ય નથી? તો એનું રીઝન છે, કોઈ એક જ ટાઈમ લો. ધારો કે આપણે અહીંયા 3 સેકન્ડ લીધી તો એક ટાઈમ માટે બિંદુ કેટલા મળે? જો એક અહીંયા પણ મળે છે ને એક અહીંયા પણ મળે છે. હવે એક ટાઈમ માટે કોઈ પદાર્થના 2 સ્થાન શક્ય હોય? કોઈ એક સમય લો ફિક્સ, એના માટે 2 સ્થાન. તમે 5 સેકન્ડ આગળ સ્કૂલે પણ છો અને ઘરે પણ છો. બરાબર, કાં તો સવારે તમે 10 વાગ્યે સ્કૂલે પણ છો અને ઘરે પણ છો, તો એક સમય માટે ક્યારે એવું શક્ય બને? એટલા માટે આ ગ્રાફ શક્ય નથી. તો અહીંયા લખી શકાય કારણ એક પારિમાણિક ગતિ માટે શક્ય નથી, કારણ કે સમયના એક મૂલ્ય માટે 2 સ્થાન શક્ય નથી. સમયનું એક જ મૂલ્ય ત્યારે 2 સ્થાન શક્ય નથી. સેમ એવું બીજું તમને આપેલું છે. બીજાની અંદર અહીંયા ઝડપ આપી છે તમને. બરાબર, કાં તો વેગ કહી શકાય. બરાબર, હવે અહીંયા પણ એવું જ થાય છે. જો કોઈ પણ એક મૂલ્ય તમે લો
તો વેગ ધન પણ છે ને વેગ ઋણ પણ છે. નીચે ઉપર ધન હોય અને નીચે ઋણ હોય, એ પણ શક્ય ના બને. તો અહીંયા લખી શકાય કે સમયના એક મૂલ્ય માટે વેગ ધન કે ઋણ શક્ય નથી. હવે એક મૂલ્ય માટે વેગ ધનેય હોય અને ઋણ હોય એવું એક સાથે શક્ય બને નહીં. હવે અહીંયા તો પહેલાં તો અહીંયા ચોખ્ખું દેખાય છે, અહીંયા ઝડપ આપ્યો છે અને અહીંયા સમય આપ્યો છે ત્રીજા ગ્રાફ માટે. હવે સમય વધે છે તો અહીંયા જો ઝડપ ઘટે. હવે ઝડપ ક્યારેય ઋણ હોય? ઝડપમાં તો હંમેશા હું પહેલેથી તમને કહેતો આવ્યો છું, યાદ રાખો પથ લંબાઈ આવે અને પથ લંબાઈ ક્યારેય પણ ઋણ હોય નહીં. એટલે સમયના મૂલ્ય માટે ઝડપ ક્યારેય પણ ઋણ હોય નહીં. બરાબર? તો અહીંયા લખી શકાય શક્ય નથી, કારણ કે ઝડપનું ઋણ મૂલ્ય શક્ય નથી. બરાબર? સેમ એવી જ રીતે પથ લંબાઈ જુઓ, સમય આગળ વધે છે તો પથ લંબાઈ વધી, પણ હજુ સમય વધે છે તો પથ લંબાઈ ઘટે છે. તો સમય સાથે પથ લંબાઈ ક્યારેય પણ ઘટે નહીં. પથ લંબાઈ તો સમય સાથે વધતી જ જાય હંમેશા, કારણ કે પથ લંબાઈ હંમેશા ધન હોય. તો આ પણ શક્ય નથી, કારણ કે સમય સાથે પથ લંબાઈ ઘટે છે, જે શક્ય નથી. બરાબર? તો આ એક્ઝામ્પલ થયો 3.16. બરાબર? વ્યવસ્થિત ધ્યાન આપજો. એની અંદર 4 ગ્રાફ હતા અને 4 ગ્રાફની આપણે અહીંયા ચર્ચા કરી છે. હવે એક્ઝામ્પલ નંબર જોઈએ 3.17. આકૃતિમાં કણની એક પારિમાણિક ગતિ માટે x વિરુદ્ધ t નો આલેખ દર્શાવેલો છે. અહીંયા આપણે લખી દઈએ, અહીંયા x એટલે સ્થાન અને t એટલે સમય, એનો આલેખ આપણે દર્શાવેલો છે. t લેસ દેન 0. હવે t ઇક્વલ ટુ 0 એટલે અહીંયા હોય ઉગમ બિંદુ, t લેસ દેન 0 એટલે આ કહેવાય, અને t ગ્રેટર દેન 0 એટલે આ બાજુનો ભાગ કહેવાય. આ લેસ દેન 0, ગ્રેટર દેન 0, અને અહીંયા લખી દઈએ t ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર ને? હવે t લેસ દેન 0 માટે કણ સુરેખ માર્ગે અને t ગ્રેટર દેન 0 માટે પરવલય માર્ગે ગતિ કરે છે. જો ના, તો યોગ્ય ભૌતિક સંદર્ભનો અભિપ્રાય આપો. બરાબર? t લેસ દેન 0 માટે સુરેખ માર્ગે જુઓ તો t લેસ દેન 0 માટે અહીંયા છે, આ પથ ઉપર છે, પછી આ રીતે જાય છે. t ગ્રેટર દેન 0 માટે ક્યાં જાય છે? ઉપરની તરફ. બરાબર? અને જવાબ પણ પ્રશ્નની અંદર જ કીધું છે કે જો આવી રીતે ના થતી હોય ગતિ તો કોઈ સંદર્ભ આપો. હવે તમે t લેસ દેન 0 માટે જુઓ છો કે અહીંયા તો જો એનું સ્થાન તો 0 જ રહે છે, પદાર્થનું સ્થાન 0 રહે છે ને એવું ક્યારે બને શક્ય? t બરાબર 0 સમયે જ x બરાબર 0 હોય એવું ત્યારે શક્ય બને જ્યારે આપણે મુક્ત પતન માટેની વાત કરતા હોય. જો અત્યારે મેં પદાર્થને પકડ્યો છે તો અત્યારે કયા સ્થાન આગળ છે? x બરાબર 0 સ્થાન આગળ છે. તો મુક્ત પતનવાળા પદાર્થ માટે જ આ વસ્તુ શક્ય બને. બરાબર? તો t લેસ દેન 0 અને t લેસ દેન 0 માટે સુરેખ માર્ગ અને t ગ્રેટર દેન 0 માટે પરવલય માર્ગ શક્ય નથી, કારણ કે t બરાબર 0 અને x બરાબર 0, એટલે કે જ્યારે t સમય 0 હોય અને સ્થાન 0 હોય એ ફક્ત મુક્ત પતન કરતા પદાર્થ માટે
શક્ય છે. બરાબર. ચલો 3.18. કોઈ એક રાજમાર્ગ ઉપર 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી પોલીસ વાનમાંથી તેની જ દિશામાં 192 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહેલી ચોરની કાર પર ગોળી છોડવામાં આવે છે. બરાબર. હવે પોલીસ વાન છે એની 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે અને એની જ દિશામાં ચોર જાય છે એને 192 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે. હવે ચોરની કાર ઉપર પોલીસ ગોળી છોડે છે. તો ચોરની કાર પર ગોળી છોડવામાં આવે છે. જો બંદૂકની નળીમાંથી નીકળતી ગોળીની ઝડપ, બંદૂકની નાળચામાંથી નળીમાંથી નીકળતી ગોળીની ઝડપ તમને આપેલી છે 150 કિલોમીટર પ્રતિ કલાક, તો ગોળી ચોરની કારને કઈ ઝડપે અથડાશે? બરાબર. હવે આ તો જે તમને સ્પીડ આપી છે કોની આપેલી છે? બંદૂકની નળીમાંથી નીકળતી આપેલી છે 150. પણ આપણે ચોરની કારને કઈ ઝડપે એ ગોળી અથડાશે તે આપણે શોધવાની છે. એટલે કે બંદૂકની ગોળીનો વેગ તમારે શોધવાનો થાય. તો ચોરની કારની ઝડપ બેટા આપેલી છે 192 કિલોમીટર પ્રતિ કલાક. એને 5/18 વડે ગુણો એટલે મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ થાય, જે તમે જાણો છો. સેમ એવી રીતે પોલીસ વાનની ઝડપ આપેલી છે 30 કિલોમીટર પ્રતિ કલાક. એને પણ 5/18 વડે ગુણો એટલે 25/3 મીટર પર સેકન્ડ આવશે. તે તમે જાતે કરી શકો છો. ચોર એટલે થીપ, થીપ એટલે ટી, પોલીસ વાનમાં પી આવે એટલે વીપી. હવે ચોરની કારનો પોલીસ વાનની સાપેક્ષે વેગ, કારણ કે બંનેનો વેગ છે તમારી જોડે. ચોર આગળ જાય છે એટલે ચોરની કારનો વેગ આપણે શોધવાનો થાય. કોની સાપેક્ષે? પાછળ કોણ આવે છે? પોલીસ, એટલે પોલીસ વાનની સાપેક્ષે. તો ચોરની કારનો પોલીસ વાનની સાપેક્ષે વેગ, તો વીટીપી બરાબર સૂત્ર શું હતું? વીટી માઇનસ વીપી. હવે આ તમને જુઓ અહીંયા આપણે થોડી મિસ્ટેક થાય છે. 192 એકવાર અહીંયા આપણે ગણતરી કરી જોઈએ. 192 ગુણ્યા 5/18 બરાબર. એટલે અહીંયા થઈ જશે આપણી જોડે 18 એકા 18, અહીંયા 1 આવશે બરાબર. અને અહીંયા જોડે આપણી જોડે 12 છે એટલે 0 મૂકીશું બરાબર. એટલે આપણી જોડે 170 સમથિંગ આવશે, 100 બરાબર. અને અહીંયા આપણે જો બાદબાકી કરીશું તો 160, એમાંથી 25 બાદ કરીએ એટલે પહેલાં 20 બાદ કરીએ એટલે 135, એનો 135/3 કરીશું એટલે 4 તરી 12, 1 વધ્યા અને 5 તરી 15. એટલે અહીંયા આપણે એકચ્યુઅલમાં થોડું ચેન્જ કરવું પડશે. અહીંયા આપણી આવશે 160 બરાબર, યાદ રાખજો. ચલો, તો અહીંયા આપણે 160/3 માઇનસ 25/3 એટલે 45 મીટર પ્રતિ સેકન્ડ આવી જશે. હવે બંદૂકમાંથી નીકળતી ગોળીનો વેગ પણ તમને આપેલો છે 150 મીટર પ્રતિ સેકન્ડ. હવે બંદૂકમાંથી નીકળતી ગોળીનો વેગ કોના સાપેક્ષે હોય? બરાબર. તો પાછળ પોલીસ છે એના સાપેક્ષે હોય, એટલે ગોળીનો એટલે બુલેટ બરાબર. ગોળીને ઇંગ્લિશમાં બુલેટ કહેવાય. તો બુલેટનો વેગ કોના સાપેક્ષે? પોલીસ વાનની સાપેક્ષે. એટલે કે બંદૂકની ગોળીનો ચોરના કારના સાપેક્ષે વેગ. એટલે ચોરની કારને અથડાતી વખતે ગોળીનો વેગ મારે શોધવો હોય તો શું થાય? તો બે તમારી પાસે વેલ્યુ છે, એક વીબીપીની વેલ્યુ છે, માઇનસ વીટીપીની વેલ્યુ છે. તો વીબીપી માઇનસ વીટીપી કરો બરાબર. એટલે બંદૂકનો પોલીસના સાપેક્ષે અને ચોરની કારનો પોલીસના સાપેક્ષે વેગ છે, બંનેની બાદબાકી કરો તો 105 તમારી કિંમત મળે બરાબર. તો આ રીતે આખો એક્ઝામ્પલ તમારે ગણવાનો થાય. ઓકે, તો 3.18 સુધી અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ બરાબર.
કાલે આપણે ઓલમોસ્ટ ચેપ્ટર કમ્પ્લીટ કરીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.